તન વધામણા આવ્યા મારી મવાકત પરના એ મારી કંકાવટીના દરિયાના કાંઠે બેઠેલી મારી ભવાનીના વધામણા અને મારી આઈનો આગેવાન વીર ખેતલા આવતો હોય ત્યારે અરે માતા અરે બાપ માતા બોલી ગમનાગણી રે રે આ ભરતભાઈ અરે માતા અરે બાપ માતા બોલી ગમનાગણી રે રે अरे पिता अरे बाप पिता बोलो शंकर देवा दे रे हे भाई आमा જેટલાને કુળદેવી હોય એવા કેટલા ખાલી ઊંચો હાથ કરજો જેને કુળદેવી હોય છે નોય નહીં કરતા રાવણ હતો ને રાવણ એને નિકુંબલા દેવી કુળદેવી હતા રાવણને હવે કોઈના દહ માથા હું ભાળતો નથી આમ કુળદેવી હોય એટલા જ ઊંચો હાથ કરજો જે ઊંચો હાથ નહીં કરે હું સમજી લઈશ કે એને કુળદેવીની ખબર નહીં હોય હજી મારા બા ભાઈ અને કુળદેવી મઠમાં કોઈ દી એકલા બેઠા હોય હે ભાઈ બેઠા હોય તમારા ખેતરપાળ દાદાની તો તાળી પાડો મારા બાપ એકવાર થઈ જાય ઊંચા હાથ બધાના ઊંચા હાથ માતા અરે બાપ માતા તોની ગમનાગણી રે अरे पिता अरे बाप पिता तो नाम शंकर देवा दे रे 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 जो बाबा બધા થોડીક શાંતિ રાખજો તેજ ભાઈ મારા બાપ છોટાવાળાને વિનંતી ભાઈ છોટાવાળા થોડુંક મૌન ધારણ કરજો બાબા જો બાપા જો કારણ કે એ કરવું જરૂરી છે ને નાણા વગરનો ના થયો નાણે ના થાલા સમજ્યા ચામુંડા મામા અમારા શક્તિદાન ચારણે કડી લખી છો ભાઈ યાદ આવી ગયું માં માંડિયા નાણા દેખી અનમાણાને માનશે અન તું તો મવાના દરિયા કાંઠે બેઠેલી ભવાની તું તો હાચવી લેજે ટાણા રે એ મારી કત પર વાળી જેનું ભાવનગર જિલ્લામાં બહુ મોટું નામ અને મારા પરમ મિત્ર મારા હૃદયમાં જેનું સ્થાન છે જાગતા પીર અને રજવાડી જેને રજવાડું આપ્યું છે રજવાડી મામાના પરમ ઉપાસક રવિ બાપુની હાજરી થઈ છે એકવાર જોરદાર તાળીથી વધાવો મારો બાપ જોરદાર તાળી પધારો બાપુ પધારો ખમા ઘણા વર્ષે મારા બાપ આવો રજવાડી બાપુને રવિ બાપુને તાળીથી વધાવો મારા બાપ ધન્યવાદ ધન્યવાદ હાય મારી સોટીલાના સાયાની દેવી મારી સોટીલાના સાયાની દેવી માં ભવાનીના નામ માથે રવિ બાપુ રજવાડી મામા ક્યારેથી બધા ભાવનગરમાં બહુ મોટું નામ 500 રૂપિયા બી મારી ભવાનીને ચોંદડી ચડાવ માનો વધાવે છે જાગતા પીરના નામ માથે 500 રૂપિયા આવે છે રજવાડી મામાના નામ માથે 500 રૂપિયા આવે છે અરવિંદભાઈ રાવળની મેલડીમાના નામ માથે 500 રૂપિયા આપે છે તાળીથી બધા માં ભગવતી જાજો આપે રામભાઈ રાવળના નામ માથે રજવાડી મામા 500 રૂપિયા કાળી પાડો મારા રવિ બાપુ ને મારા બાપ ધન્યવાદ ધન્યવાદ મારી મેકા હરાને એક દી મારવા ચામુંડા મારવા મળી એક દી મેકા હરાન મારવા એક દી આપે ઊંચી ચામુંડા દે
કુળની મારી સામુંડી તને ટકોરો હોય નહીં. મારી દોયલી વેળાનો દેવતા કહેવાય આખી દુનિયામાં. આખી દુનિયામાં ચંડમુંડ મારણ શક્તિ વરણ કાજ વિકરાળ તન નમવાધી નારાયણી તો તો વિશ્વરૂપ વિરાટ. ચોટીલામાં બે મુખે બેઠી છે. મારી કાઠાવાળી મેલડીના નામમાંથી ગોબર હતા. 500 રૂપિયા આપીને માં મેલડીને વધારે તાળીથી બધા મારા બા આ લઈ લો ને ભાઈ. બાપુ જયદેવ બાપુ ને ભાઈ ટીપડા નાખી દે. કાઠાવાળી મેલડીના નામમાંથી ગોબર હતા. 500 રૂપિયા આપે છે. ચોટીલામાં બે મુખે બેઠી છે. મારી ઘડી રમજે 1-2 મિનિટ. રાજસ્થાનના સુંઠા ડુંગરે બેઠી છે. પછી વાપી ને વલસાડ પાસે 3 મુખે બેઠી છે. પાનેરા ડુંગરે. પછી દક્ષિણ ભારતમાં બેંગ્લોર પાસે જ્યાં મહિષાસુરની છાતીમાં તરહોળ માર્યું મૈસૂરના ડુંગરે ચામુંડા બેઠી છે. એ આપણે ચોટીલા ન જઈએ કે આપણે રાજસ્થાનના સુંધા ન જઈએ કે કદાચ પાનેરા ન જઈએ કે કદાચ આપણે દક્ષિણ ભારતમાં કર્ણાટકમાં બેંગ્લોર પાસે મૈસૂર ન જઈએ કે ને તો ભાવનગર તાબેનું તળાજા ને તળાજા તાબેનું ઊંચા નીચા કોટડા ગામ જાતે કોળી અટક જેની ભીલ એ કાળિયા ભીલના ખાંડિયા તરહુળમાં મારી સામુંડા બેઠી છે બાપ. મામા હું તો મારા ભાવથી બોલું છું. રીલ્સ માટે નથી બોલતો ઇન્સ્ટાગ્રામની. પણ મને હમણાં એક ભાઈ કહી ગયા અરવિંદભાઈ તમે મુંબઈના પ્રોગ્રામમાં બોલ્યા તો એકવાર બોલજો એમ. એટલે હું બોલું છું. બધાય માતાજીને એક મુખ. ખોડિયાર હોય, મોમાઈ હોય, પીઠળ હોય, બધાય માતાજીને એક મુખ. જેની કુળદેવી ચામુંડા હોય ને એ કોલર ઊંચો રાખજો. ભલે રહેવા જો બાપુ વાંધો નહીં ભલે. હા જેની કુળદેવી ચામુંડા હોય ને એ કોલર ઊંચો રાખજો. તમારી કુળદેવીને 2 મુખ છે. અરે પાનેરામાં 3 મુખ છે ભાઈ. બધાય માતાજીને 2 ભુજા, કોકને 4 ભુજા, કોકને અષ્ટભુજા એટલે 8 ભુજા. એ તમારી કુળદેવીને 18 ભુજા છે. એટલે હું કાયમ બોલું છું જેની કુળદેવી ચામુંડા હોય એ કોલર ઊંચો રાખજો ને કહી દેજો ધેર ઇઝ નો ડાઉટ બીકોઝ ઓફ વી આર સન ઓફ સરકાર ચામુંડા વાળા મારા બાપ. જેના કુળમાં ચામુંડા પૂજાતી હોય ને કોઈ એમ કે મારી ચામુંડા 3 વધાવા આપે 7 વાસા આપે તો હું માનું ના ના ના. એટલું બધું આપણું ભજન છે જ નહીં. ચામુંડાના ચમત્કારો ને ચમત્કારો તો જાદુગરને કરવાના હોય સમજ્યા. ચમત્કારો જાદુગરને કરવા પડે. એ તો માણસ ઉપર ધાક જમાવવા હાટું અને માણસને પોતાની પાસે બોલાવવા હાટું, તમાશો કરવા હાટું. ચામુંડાના ચમત્કાર નો હોય, ચામુંડાનો સાક્ષાત્કાર હોય. ચામુંડા કે જેના કરમ ભાગલે હું પૂજાતી હોઉં ને પછી હજારો વેરી વી આવતા હોય અને કદાચ કોઈ મેલી વિદ્યા વાળા વી આવતા હોય. અરે કોઈ હાથ મેલી વિદ્યાના વાંજા વી આવતા હોય અને મારી ચામુંડા કે જેના કરમ ભાગલે હું પૂજાતી હોઉં અને મારા મઢનું પગથિયું ચડે અને મેલી વિદ્યાના કામણ કરે અને જો વેચનો જીભડો નો કાઢી નાખું તો કોટલાના કાંઠાની દેવ નો કે બાપા. મારી ધાપાના કુળનું ધર્મ કહેવાય. મામા 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 સત્ય વચન જોઈ મારી જાય મારી અરણેજની વાઢાળી બહુ. મેરિયા મારું કયું માની જા અનવળી જોગણી હારે ઝઘડો કરાય નહીં. પણ રણમાં રોકાશી એક દિરાત. માતાજી બૂટે કીધું છે કે મેલું ઘેલું તમારે કરવું ને પછી દોષ મને દેવો એમ.
રણમાં રોકાશી એકદી મારા મેરિયા તું રાત એ પછી બાનું તું મન વાઢાળી બૂટ ને ચડાવીશ રે આખી દુનિયામાં ચામુંડા ખોડિયાર મેલડી પીઠળ આ બધાય દેવે પરચા પૂર્યા છે, બધાય દેવે દીકરી આપ્યા છે, પણ સ્ત્રીની કુખેથી બાયુ માણસની કુખે દીકરી આપ્યા છે. પણ આખી દુનિયામાં એક જ દાખલો એવો છે જેને પુરુષના પેટમાં દીકરીઓ આપ્યો, મારી હરણેજની વાઢાળી બૂટ છે બાપ. પુરુષના પેટમાં દીકરીઓ આપ્યો છે ભાઈ. સમય મળશે તમને કોઈક દી વાત કરીશું કે એ કોણ એમ, પણ મારી બૂટ આવ્યા છે ત્યારે રેલગાડી રોકી માયા આગ ગાડી રોકી મારી ધાપાની રે બૂટ માયે રેલગાડી રોકી. આમાં એ ભાઈ આમાં ધાપા પરિવાર કેટલો બેઠો બેઠો જ ઊંચો હાથ કરજો ખાલી. ધાપા પરિવાર કેટલો બેઠો? ભવાનીનો માંડવો છે, તમને એમ થવું છે કે મારી કુળદેવી આવ્યા છે. ધાપા પરિવાર જ્યાં બેઠા હોય મંદિરના ઓટલે બેઠા હોય ઊભા હોય જ્યાં બેઠા નથી એકવાર આગળ આવે ઝડપથી. જો મારી બૂટને માનતા હોય તો અને તો જ જ્યાં બેઠા નથી ઊભા થઈને અહીંયા આગળ આવે ઝડપથી. મારે કાંઈ જોતું નથી મારી બૂટની રેલગાડીમાં રમવા માટે. જો ધાપા બૂટને માનતા હોય તો ઊભા થઈ જાઓ, એમાં શરમાવાનું હોય. ઊભા થઈને ઝડપથી આવો. મારી ધાપા જો બૂટને માનતા હો તો ઝડપથી આવો ધાપા પરિવાર મારે બૂટના નામમાંથી રમવા માટે ભાઈ. રેલગાડી રોકી માયે આગ ગાડી રોકી અરણેજ વાળી બૂટ માયે રેલગાડી રોકી. ભાઈ ખમા ખમા ભરતભાઈ અવાજ આપો ભરતભાઈ. હલો 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 સુબાને નમાયો માયે સુબાને નમાયો સુબાને નમાયો અરણેજ વાળી બૂટ માયે સુબાને નમાયો. વિષ્ણુ બાબુ હા શિકોદર આઈ માં શિકોદર મારી ઊંડવી ના ખેડાની દેવી દેવી માં એ મારી ધાપાના મોવડ ટોડાની મારી સિદ્ધના બેડાની શિકોતર તન બોલાવું બોલાવું. મારી હાથમાં ધાપાના મઠની માથે બેઠી ભાઈ ગઢના કાંગરે બેઠી ધાપાની શિકોતર ભાઈ. અને મારી દરિયાની દેવ આવ્યા છે ત્યારે બાપ એક સારી સોવાટીનો માતાજીનો ચંદરવો એક સારી સોવાટીનો શિકોતર માનો ચંદરવો એમાં બેઠા મારી ઊંડવી વાળી માત્ર ચંદરવો છે સારી સોવાટીનો. મામા
મામા મામા મામા મામા સત વચન જોઈ માડી જય હો ખમા ઘણી જય હો જય માડી ખોડિયાર મામા એ ઊંડો ધરો મારી આઈનો ઊંડોય ધરો મારી આઈનો તારું રાજ પર હતું રહેઠાણ પછી અવતરી મારી રોયશાળાના મામડિયા મધવી ગઢવીના મારી આંગણામાં અવતરી એ તે તો નાગણ નાખ્યા નાગ ધણી બે મારી નાગલ પરી દેવ ખોડિયાર આ તો બધું અત્યારનું સંગીત થયું ભાઈ પણ અમારો વડવા પહેલા કેમ યાદ કરતા ખબર છે અમારો જે આરણીનો જૂનો ઢાળ હાવ પછી હુમલ દે હુમલ કે માડી પાણામાં કરું પથાર્યું હે મને હુતાઈ મારી ખોડિયાર હક નહીં પછી કામણ કર્યા ઓલા જૂનાગઢના જોગડિયા ડુંગરાના ખોખલા તાંત્રિકે તે મને જન્મ કરાવીને નવઘણનો કારણ કે શું છે અમારા રાવળદેવને મૂળ આરણી કહેવાય અમે દુહોનો કે સાખીનો કે છંદનો કે અમારી રાવળદેવની ભાષામાં આરણી કહેવાય હા બધાય રાગ આખ્યાનમાં ગાય કાય પણ આરણી નો ગાય કે મારા બાબુ હા કારણ કે માં આરણી થી જાગે છે અને મારી મામડિયા માતાની ખોડિયાર આવ્યા છે જ્યારે ચકલી બનીને માં ભવાનભાઈ ભરવાડ ગમારા મારે રૂડિયા ગમારાની મેલડીની વાત કરવી છે પણ મોડી રાતે 1100 રૂપિયા આપીને ભવાનભાઈ ગવારા ભરવાડ મોટાભાઈ ભરવાડ 1100 રૂપિયા આપીને મારી ભવાનીનો માંડવો વધાવ તાળીથી વધાવો જો તમને એમ થાય કરવીનભાઈ રિપીટ કરે છે પણ સાધુનું આંગણું છે ભાઈબંધનો બર્થડે ઉજવવામાં 1500ની કેક કાપો છો તો એકવાર ભવાનીના માંડવામાં આપી દેજો મારી ભવાની કેક જો તારી પેઢીયું ખાય તો ખૂટવા દઉં તો કતપરના દરિયા કાંઠે બેઠેલી માં ભવાની નું એટલે તમને આપ્યું હોય તો આપજો લખે છે મારા બા ચકલી બનીને માં આવતા તારે માં દરિયામાં મારા હાડતા તારે રખમકારી ખોડલમાં ઓહો બિરદાળી રે ખોડલમાં હજી તો આ છે ને માંડવાના પ્રોગ્રામના નંબર યાદ પડ્યા સમજ્યા હજી તો રાખલા ભુવાની કાળિકાના દર્શન કરવા છે અમારા દીપિકા માસી આવ્યા છે હજી તો દિલીપસિંહના દાતારના દર્શન કરવા અને હજી તો ભાવનગરનું રજવાડું લઈને બેઠો મારા જાગતા પીરના મામાના દર્શન કરવા હજી તો 10 મિનિટે નોખી આઈટમ આવશે મારા બાપો એટલે ધાર્મિક એમ ધાર્મિક જોવાની દર્શન કરવાની વસ્તુ આવશે પણ ધાર્મિક એમ એટલે બેઠા રહીજો બેઠા હોય ને મારા બાપ હાપાની માં ખોડિયા હાપાની માં ખોડિયા મામા 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 છૂટાવાળા થોડીક શાંતિ રાખજો બાપા તમારો વગર માએ કે અવાજ મારી સુધી પહોંચે છે મામા કહેજે માડી
કેજે મારી ઝડપથી કેજે. જય હો બ્રહ્માણી, જય માં. પવન માં ઉડી ઉડી જાય રે, હો જાય રે બ્રહ્માણી માનો હંસલો, બ્રહ્માણી માનો પવન માં ઉડી ઉડી જાય રે, હો જાય રે બ્રહ્માણી માનો હંસલો, બ્રહ્માણી માનો. આગળનું દેરું કેજો. જય હો ખમા મામા, જય હો માડી. ભવાની માં, અરે મારે બાપ બાબા, જય હો. કોકને આપણે પૂછીએ ને રાજુભાઈ, રવિ બાપુ, કે તમને શેમાં મજા આવે? મને તો બધા અનુભવ થાય ગામ ગામ. કોક એમ કે મને પનીર તોફાની ખાવાની મને મજા આવે અઠવાડિયે. દિલીપસિંહ કોકને આમ પૂછી તમને કેમાં મજા આવતો, એમ કે મને હારી ફોર્ચ્યુનર ગાડીમાં ફરવાની મજા આવે. કોકને એમ પૂછે કે તમને શેમાં મજા આવતો, એમ કે મને પ્લેનમાં બેહીન કુલુ મનાલી ફરવા જવાની મજા આવે. વિષ્ણુ બાબુ કોકને કોક વારમાં મજા આવે, પણ જે ભવાનીને માનતા હો ને એ ખભે હાથ મૂકીને કહી દેજો કે અમને અમારી મવાના દરિયા કાંઠે બેઠેલી ભવાનીના દર્શન કરીને મજા આવે છે. અને જેથી આ મજા આવતી થઈ જાય ને પછી ભારતનો કોઈ વાળ વાંકો કરી શકશે નહીં મારા બાપુ. એટલા માટે એ રોજ અમારે હારાવાર વાર ને તહેવાર, એ રોજ અમારે હારાવાર વાર ને તહેવાર. રાજકોટમાં બગડાઈના મઢે જાગે છે એનો જૂનો રે વ્યવહાર. આ બગડાઈ લોહાણા, હા બગડાઈ લોહાણા, હા. કારણ કે તમને એમ થાય અરવિંદભાઈ એની બાજુ કેમ ઊંચો હાથ કરતા છે એમ. આખા ગુજરાતમાં નહીં, વિદેશમાં નહીં, આખા ભારતમાં નહીં, વિશ્વમાં એક પણ રૂપિયો લીધા વગરનું જો રહોડું હાલતું હોય તો એક બગદાણા અને બીજું વીરપુર, જલિયાણ જોગી. આ ઈ પરિવાર છે લોહાણા સમાજ મારા બાપ. ધન્યવાદ. એના જૂના ફળાજી કરે છે હોકાર. એ તો માણસને વેમ શક નકરો સિંદોર સોપડેલો છે એમ. બાકી હોલ્ડરમાં આંગળી ભરાવો ને તો જ ખબર પડે કેટલો પાવર આવે છે. ખરાની તો ખરે જ ખબર થાય, બાકી તો વાહમાં હાથ ફેરવા વાળો તો હો મળે. પણ જેથી ભીડ પડે, વહમી વેળા પડે અને એકવાર કતપરના દરિયા કાંઠે બેઠેલી ભવાનીને લાંબો હાથ કરજો મારા બાપ. ધેટ ઇઝ નોટ સમથિંગ, એવરીથિંગ ઇઝ મારી દરિયાના કાંઠે બેઠેલી ભવાની છે બાપ. તારા પગલાથી ઘરમાં અજવાળા થાય, તારી રે દયાથી મારી મંગલ થાય.
મામા 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 જય હો તારી જય હો આ જગદંબા હે માં